पंचमुखकर कंजपदकं जारुणम् सिया राम राम जय राम राम सिया राम राम जय राम सिया राम राम जय राम राम सिया राम राम जय जय श्री राम। मित्रों, श्री हनुमानजी एटले कष्टभंजन। दरेक कष्टभरी परिस्थितिमां श्री हनुमानजीनुं स्मरण मात्रथी तमने विकटभरी परिस्थितिमांथी उगारी ले छे। हनुमान जयंती पर विशेष पाठ અને દર્શનનો અમૂલ્ય લાભો લેવા માટે ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે। આવા જ એક વિખ્યાત અને કષ્ટ નિવારક મંદિર વિશે જાણીએ। મિત્રો, ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભૂત પ્રેતાત્માથી પીડિતો માટે એકવાર જો સાળંગપુર હનુમાનના દર્શન કરી લે તો તેમને આવી પીડામાંથી મુક્તિ મળે છે। સાળંગપુરનું આ મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રદ્ધાળુઓનો કષ્ટ નિવારવા માટે થઈ હોય। તો આવો મિત્રો જાણીએ સાળંગપુર આવેલ કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનો ઇતિહાસ। મિત્રો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા। એમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા। સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુઓની સેવા કરતા, તેમની ભક્તિ કરતા। સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્રો વાઘા ખાચર પણ તેમની ભક્તિ કરતા રહ્યા। એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો। પ્રાણી હોય કે મનુષ્ય, પાણી વિના દરેકની હાલત દયનીય બની। આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું। આ સમયે વાઘા ખાચરે શ્રી ગોપાલાનંદ સ્વામીને વિનંતી કરતા કહ્યું કે સ્વામી, અમારે તો 2 પ્રકારના કાળ પડ્યા છે। એક 3 વર્ષથી વરસાદ નથી થયો અને બીજું આ બોટાદ અને કરિયાણીના દરબારો સમુદ્ર હોવાથી તેઓ સંતોને રોકી રાખે છે, જેથી અમોને સત્સંગનો લાભ નથી મળતો। આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યું કે ભીડ ભાંગે એવા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી આપું છું। ગોપાળાનંદ સ્વામી સાળંગપુર પધાર્યા। ત્યાં વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઈ ગયા। ત્યાં સ્વામીએ વાઘા ખાચરના પૂર્વજો જેમણે વીરગતિ પ્રાપ્ત કરેલી એમના પાળિયા જોયા। એમાં દરબારશ્રીએ એક પાળિયો બતાવી કહ્યું કે આ અમારા ઉગા બાપુ ખાચરનો પાળિયો। ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દરબાર, આમાં હનુમાનજીની મૂર્તિ કંડારીએ તો? વાઘા ખાચરે સહમતિ આપી અને ત્યારબાદ આ પાળિયો ગઢમાં લવાયો અને સ્વામીએ હનુમાનજીનું ચિત્ર બનાવ્યું અને એક કાંજી કડિયાને બોલાવીને કહ્યું કે આમાં એવી મૂર્તિ કંડારો કે વિશ્વમાં તેની નામના થાય। મિત્રો, ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સંવત 1905ના આસોવદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો, વિદ્વાનો, બ્રાહ્મણો અને હરિભક્તોને આમંત્રણ કર્યું। ભવ્ય મહોત્સવમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી। સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય સુકમુનિએ આરતી કરી। આરતી સમયે શ્રી ગોપાળાનંદ સ્વામીએ એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવી ને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા છે। પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભવ થાવ। મિત્રો, ત્યારે આરતીના 5મા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી। ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યનું દુઃખ દૂર કરજો, પીડિતોને સર્વ પ્રકાર મુક્ત કરી એ સર્વનો ઉદ્ધાર કરજો। મૂર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી, તેથી ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ગોલેરાના શ્રી મદન મોહનજી મહારાજનું મહાત્મય ઘટી જશે, માટે મૂર્તિને ધ્રુજતી બંધ કરો। અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ મૂર્તિને ધ્રુજતી બંધ કરી। ત્યારથી આ મૂર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું। સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં શરૂ થયું। વધુને વધુ શ્રદ્ધાળુઓનો આ મંદિરમાં લાભ લઈ શકે એ માટે ઈસવીસન 1956માં શરૂ થયેલા વ્યવસ્થિત બાંધકામ આજે 2024 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે। તો ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા વિશે।
મિત્રો, આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભા મંડપ છે, જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણો દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે, જે બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે. તો મિત્રો, આ હતો સાળંગપુરમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ઇતિહાસ. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ ઓનલી ફોર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.